श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे व्याता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आवा दिवसों भगवान कोई नहीं न आपे। उगो एवो आथमो यमुनाजी ने तीर। आज आ अत्यारे तबक्कामांथी हूँ पसार थाउं छुं। जे अशक्ति ने जे पण सांजे थोड़ीक वार सत्संग करीए तो मारू मन प्रफुल्लित थाय ने तमे बधाई मने जुओ तो तमे बधा जरा मनथी खुश थाओ के ईलाबेन जीवे छे। केटला बधा फोन आवता था। काले बधाए विडियो जोयो, फोन बंद थई गया। बधाने थयुं के ना धीमे धीमे हवे तबियत सुधारा तरफ थई रही है। हाँ, पर रोग हमेशा आवे हाथी वेगे ने जाए कीड़ी वेगे। डॉक्टर तो ना ज पाड़े छे कि तमारे आराम ज करवानो, पर साव मारा 24 कलाक वांझ्या जाए छे। એટલે થોડીક વાર જે વલ્લભ કરાવે એ સત્સંગ કરીએ। અત્યારે ગ્રીષ્મ ઋતુ, ઠાકોરજીને બધાય શીતળ ઉપચાર થાય, જાત જાતના પણા ધરાય, ફુવારા થાય, ખસના પડદા લગાવાય। ઠાકોરજીને અત્યારે કોઈ વસ્તુ ગરમ ધરાય નહીં, ગરમ કાંઈ લેવડાવાય નહીં, આજુબાજુ કાંઈ ગરમ હોય ને એનું ધ્યાન રખાય। ગુસાઈજીએ ઠાકોરજીના રાગ ભોગ શિંગારનો જેટલો વિચાર કર્યો છે એટલો કોઈ ધર્મમાં ક્યારેય કોઈએ કર્યો નથી। ઓલી વાત બધાય જાણો છો, પણ છતાંય મને યાદ આવી એટલે કહી દઉં કે રાજા માનસી વ્રજમાં આવ્યો। અત્યારે મે મહિનો અને ગરમી કે મારું કામ। અહીં કરતાં વ્રજમાં ખૂબ જ ગરમી હોય, ઉનાળો ખૂબ તપે। એ મથુરા કેશવરાયજીના મંદિરમાં ગયો તો ત્યાં ઠાકોરજીને કેશવરાયજીને જરીના કપડાને હીરાના શ્રૃંગારને ઠાકોરજી આમ એટલા બધા ગભરાતા હતા, એટલા બધા ઓછ પાઈ ગયા હતા। રાજા માનસી બહાર નીકળી ગયો। અરે રે, આ માખણથી વધુ કાનુડો, આ ફૂલથી વધુ કાનુડો કોમળ, એની દશા આવી। બીજા મંદિરોમાં ગયા, ત્યાંય બધે આ જોયું। મન વ્યગ્ર થઈ ગયું। એના સેનાપતિને કહ્યું, હાલ આપણે વયા જઈએ, આપણે હવે એકેય મંદિરમાં દર્શન નથી કરવા। મારું મન વ્યગ્ર થઈ ગયું છે। પ્રભુને આટલું બધું સુખનો તો વિચાર નથી, પણ પ્રભુને આટલું બધી તકલીફ। ત્યારે એની સાથે એક નાનો એવો ખવાસ હતો। એણે કહ્યું, નાના મોઢે મોટી વાત કરું તો ક્ષમા કરજો, પણ હવે અહીંયા આવ્યા જ છીએ તો ગોપાલપુરા, અત્યારનું જતીપુરા, એ ત્યારનું ગોપાલપુરા, એકવાર ત્યાં પર્વતના દેવના દર્શન કરો, તમારા મનમાંથી આ બધી ગ્લાનિ વહી જશે, તમારા મનમાંથી આ બધી વ્યગ્રતા વહી જશે, તમે એકદમ રાજી થઈ જશો। ના, હવે મારે ક્યાંય નથી જવું,
મેં વ્રજમાં બધાય મંદિરમાં દર્શન કર્યા, ક્યાંય પ્રભુના તત્સુખનો વિચાર નથી. મારા પ્રભુને આવું કે મારી વિનંતી સુણો, એકવાર પર્વતના દેવના દર્શન કરો. રાજા માનસીને થયું કે આટલું બધું કહે છે, હા તો ત્યાં જાઓ. ત્યાં ગયા. હજી તો પર્વત ચડીને ઉપર જવા ગયા, ત્યાં તો બહારથી શીતળતાનો એટલી સરસ લહેરી આવવા માંડી, શીતળતાની લહેરખી આવવા માંડી, ગુલાબ જળની સુગંધ આવવા માંડી. ખસના પડદા હતા, એની શીતળતા વાયરો આવવા માંડ્યો. માનસી રાજા તો ડોલતો ડોલતો અંદર ગયો. ચારે બાજુ ઘડાથી ને ગુલાબ જળના છંટકાવ, ફુવારા, ચારે બાજુ તમે જુઓ તો ગુલાબની પાંદડીઓ, અને ઠાકોરજીને ફક્ત એકલો ચંદનના માળાજી અને કળીના શ્રૃંગાર, બીજી કોઈ જ વસ્તુ નહીં. કળીના શ્રૃંગારમાં તો ગોવર્ધનનાથજી એટલા સુંદર લાગે, એટલા સુંદર લાગે, વારી વારી નિરખવાનું મન થાય. મદન મોહનજી મોરલી ધરે, વારંવાર નિરખો નેણ લાભરે. રાજા માનસીની નજર હટે નહીં. પ્રભુના તત્સુખનો વિચાર અહીંયા જે થાય છે એવો દુનિયાના કોઈ મંદિરોમાં થતો નથી. અહીંયા ગોવર્ધનનાથજી સુખેન બિરાજે છે, મંદ મંદ મુસ્કાય છે. અહીંના ગોવર્ધનનાથજી જાણે હમણાં કંઈક બોલી ઉઠશે, કંઈક કહી ઉઠશે, અને એની આજુબાજુ બે મુખિયાજી ઘડામાં ગુલાબ જળ લઈ અને જે છંટકાવ કરે છે, અને એ જળના છીટા ઉડી અને ગોવર્ધનનાથજીની ઉપર પડે છે. અને ગોવર્ધનનાથજી જે પુલકિત થાય છે, એક એક એમના રૂહાની અંદર જે પુલકિતતા, એ દર્શન રાજા માનસીને થાય છે. સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. બસ વ્રજમાં હવે ક્યારેય મારે બીજે ક્યાંય દર્શન કરવા જવું નથી. આ વ્રજનો રાજા અતિ પ્રસન્નતાથી અહીં બિરાજે છે. અહીંયા દર્શન કર્યા પછી એટલો બધો હું અંદરથી આપ્લવિત થઈ ગયો, મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. હા, આજે આખો દિવસ દર્શન કરીને થાકી ગયો તો, ક્યાંય પ્રભુના તત્સુખનો વિચાર નહીં. અને આજે અહીંયા જે સુખનો વિચાર જોયો, આપનું રોજ રોજ મુખડો હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે ગોવર્ધનનાથજી ગમતું. એક આપને ગમતા ગુસાયજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવને દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે ગોવર્ધનનાથજી ગમતું. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે ગોવર્ધનનાથજી ગમતું. આ એવા સરસ કીર્તન સુંદર મજાના ગૌરી રાગની અંદર ગવાય
અને ઠાકોરજી જે મૃદુ મૃદુ હાસ્ય કરે, વાતાવરણ જોઈને માનસીને ત્યાંથી જવાનું મન ન થાય. આરતી થઈ તોય દૂરથી ને ખાલી 5 દીવાની અને આરતી થાય અને હારોહાર ગુલાબ જળ ઢોળાય, રેડાય અને ઠાકોરજીને જરાય ગરમી ન લાગે એવા તત્સુખનો વિચાર આ મંદિરમાં થાય છે, એવો ક્યાંય નથી થતો. તો એવા જ તત્સુખનો વિચાર આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને અત્યારે ગ્રીષ્મ ઋતુમાં આપણે કરીએ તો આપણા પ્રભુ પણ આપણા ઉપર અતિ પ્રસન્ન થાય અને આપણા ઠાકોરજી આપણી સામું જોઈને કહે છે, માં તું જે મને પ્રેમ કરે છે, તું જે મારા સુખનો વિચાર કરે છે, એવું દુનિયામાં બીજું કોઈ ન કરે. સૌરાષ્ટ્રના એક નિષ્કંચન વૈષ્ણવ હતા. ઓલા ખોયડા મારીએ નીચે ગાર, ઓલા ખોયડામાંથી ચડાઈને તડકો આવે તો એના ઠાકોરજીને પોતાનો સાલ્લો આખો ભીનો કરી ગુલાબની પાંદડીઓ એની અંદર નાખે અને એ ઠાકોરજીને આજુબાજુએ પાથરી દે અને પછી પોતે સેવા કરવા બેસે અને ગુલાબની પાંદડીઓ એક થાળીમાં રાખે. પંખો તો હતો નહીં. ઠાકોરજીને એકલી એક અમસ્થી નાની એવી ફૂલના માળાજી ધરાવી, જારીજી ભરી સિંહાસન પર બિરાજાવે અને ઓલું જે એમની પાસે નહોતું ગુલાબજળ, એમની પાસે નહોતા કોઈ શીતળ ઉપચાર, એ થાળીમાં જળ ભરી ગુલાબની પાંદડી નાખી અને નાનો એવો પંખો કરી અને આમ લેરીઓ ઠાકોરજી સામે ધરે અને બોલે, ઠંડી ઠંડી લેરિયા રે. બોલો તો હું ભૂલી ગઈ. छोटी छोटी बूंदिया रे, श्रावणिया मेरा झूलना, एक झूलो डारियों में यमुना किनारे, ठंडी ठंडी लहरिया रे, श्रावणिया मेरा झूलना, ठंडी ठंडी लहरिया रे, श्रावणिया मेरा झूलना, एक झूलो डारियों में यमुना किनारे, एक झूलो डारियों में यमुना किनारे, ठंडी ठंडी लहरिया रे, શ્રાવણિયા મેરા ઝૂલના. હવે મનમાં કે ક્યાં શ્રાવણીઓ છે, ક્યાં, પણ એને ભાવ એવો થાય કે હું આમ વીંઝણો ઝૂલું અને આ ઠંડી ઠંડી લહેર મારા ઠાકોરજી ઉપર આવે અને મારા ઠાકોરજીને શીતળતા થાય અને ઠાકોરજી એને જોઈને એટલા પ્રસન્ન થાય, એટલા પ્રસન્ન થાય. પછી ઊભા થઈ અને એક વાડકીમાં થોડી મિશ્રી લીધી, ગુલાબની પાંદડી વાટી એનું જળ પોતાના સાલ્લાના છેડાથી ને નીચોવી અને એ પણો કરી ગુલાબ જળનો અને ઠાકોરજીને ધરાવ્યો અને પછી ઠાકોરજીને અનુસર કર્યા. ત્યાં 3-4 વૈષ્ણવ આવ્યા. એ કે આજે તો સવારના ક્યાંય કરતાં ક્યાંય અમને આનંદ નથી આવ્યો, આજે તમારા ઘરે આવ્યા છીએ તો અમને કાંઈક પીરસો. તો એ બેન સમજી ગયા કે આ પ્રસાદની વાત નથી કરતા પણ કાંઈક સત્સંગની વાતો કરે છે. તો કે પહેલાં લ્યો કણકો લ્યો. તો આ જે બણો ધરાવ્યો હતો બધાઈને કે લ્યો. હવે આટલી નાની વાડકીમાં પણો એ બધાઈને ચમચી તો હતી નહીં, હવે બધાના મોઢામાં દે તો થાય, હાથમાં દે તો
વયું જાય એટલો જ પણ હતો. બધાને બેસાડ્યા. એ કે લ્યો કોણકો બધાય. એટલો તડકો. બધા એ વૈષ્ણવ બારગામથી આવ્યા હતા, યાત્રા કરવા જતા હતા અને આમના ઘરે વિશ્રામ કર્યો. આમણે ખબર હતી કે રોટલા તો ધરાવાય નહીં ઉનાળામાં, તો હાથે પેલા દળેલા ઘઉંના રોટલા હતા અને ઉપર માખણ અને હાથે દળેલી ખાંડ હતી. એ એના ઉપર પાથરી અને ઠાકોરજીને ધર્યું હતું કે મારા ઠાકોરજીને બીજો શીતોપચાર હું શું કરું. બધાને કે બેસો. હવે ચમચી હતી ને બધાને કેવી રીતે દેવું. પછી રૂ લઈ આવ્યા. એ રૂ બોળી બોળીને બધાના મુખમાં એ ગુલાબ જળવાળો પણો દીધો. અને બધાને જે તડકાના આવ્યા હતા, ગ્રીષ્મ ઋતુ અને ગરમી કે મારું કામ, અને જે શીતળતા થઈ અને શેરડો પડ્યો ટાઢો મજાનો, ચારેય વૈષ્ણવ રાજી રાજીના રેડ થઈ ગયા. તમે આ ઠાકોરજીને કયું અમૃત ધરાવ્યું છે? અમારી બધી ગરમી જતી રહી, અમારું આખું શરીર શીતળ થઈ ગયું. આજે અમે રાજી રાજી થઈ ગયા. આજે અમે અહીંયા આખો દી રોકાશું, સવારે વહેલા નીકળશું. કાંઈ વાંધો નહીં, રોકાવ મારા વાલા. અને બધાને પછી કીધું કણકો લ્યો. બધા સમજતા હતા કે આના ઘરમાં શું હશે, શું ધરાયું હશે. તો આણે તો આવી રોટલી મજાની, એના ઉપર ઘી ને એના ઉપર આ ખાંડ પાથરેલી અને ઓલું ગુલાબ જળ સેજ છાંટકું અને બધાને બેસાડ્યા. બધાએ ધરાઈને પ્રસાદ લીધો. આટલો આટલો કણકો લીધો, પણ બધાના પેટ એવા ભરાઈ ગયા અને બધાએ કીધું હવે થોડો સત્સંગ કરાવવું, પછી અમે વિશ્રામ કરીએ. સવારના 3 વાગ્યાના ઘરેથી નીકળ્યા છીએ અને ગરમી કે મારું કામ. બધાએ બેઠા. ના બેન કે મને શું સત્સંગ આવડે, પણ જે મારો વાલો કરાવડાવે. એક હું તમને કહું, મારા પિયરમાં એક નંદુબા કરીને વૈષ્ણવ હતા. હવે એના ઘરે ઠાકોરજી બિરાજે, સાવ નિષ્કંચન. હવે ઠાકોરજીના સુખનો વિચાર એ કરે એવો બીજું કોઈ ન કરે. હવે ઓલો ખસની ટટ્ટી બધાય બાંધે. એની પાસે તો એવા પૈસાય નહીં, દ્રવ્યય નહીં. તોય ગાંધીને ત્યાંથી થોડો ખસની પેલી લઈ આવ્યા, માટલામાં નાખી ઠાકોરજીની મથનીમાં, અને 7 વાર ગાળ્યું. ક્યાંક મારા ઠાકોરજીને વાળો ન આવી જાય. મારા ઠાકોરજી માખણથી વધુ કોમળ છે, મારા ઠાકોરજી ફૂલથી વધુ કોમળ છે. અને પછી ઠાકોરજીને એ જળ ઝારીજીમાં ધરાયું અને પછી પોતે એ જળ રવા દીધું. સાંજે ઘણા બધા વૈષ્ણવ આવે છે, આ બધાને લવડાવીશ. અને પોતે માટલામાં એક ટીપું નાખી અને એ જળ લીધું. પણ એ જે શીતળતા થઈ, ઠાકોરજીના સુખનો વિચાર એણે જે કર્યો. 7 વાર એ ખસનું ગળાનું પાણી ગાળીને ઠાકોરજીને ધર્યું, તો એ એક ટીપું માટલામાં નાખ્યું. એના ઠાકોરજીએ એવું શીતળ કર્યું કે એના શરીરમાં પણ એવી શીતળતા થઈ કે બધાય સત્સંગમાં આવ્યા ત્યારે બધાને લેવડાવ્યું. બધાય રાજી રાજીના રેડ થઈ ગયા. તો જો આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ, એના કરતાં અનેક ગણો આપણા તત્સુખનો વિચાર ઠાકોરજી કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાંજ પડી એટલે બધા વૈષ્ણવે વિચાર કર્યો કે હવે આને ત્યાં તો કાંઈ વ્યવસ્થા નહીં હોય, પ્રસાદ લેવાનો આગ્રહ કરશે, છે તો સાવ નિષ્કંચન. હવે ઉતરા અહીંયા, બીજે જવાય નહીં. આના ઘરે એને વૈમસ્ય થશે
કે આ 4 જણને લેવડાવું છું. પણ ઠાકોરજી જેના ઘરે બિરાજતા હોય, જેના માથે બિરાજતા હોય, એણે ચિંતા કરવાની જરૂર નથી. ઓલા ઘઉં થોડા ભયડેલા હતા તો ઠાકોરજીને શેન ભોગની અંદર ગાય તો હતી. ઠાકોરજીની કૃપાથી ગાયનું દૂધ દોયું. ઠાકોરજીને એ દૂધ અને આ ભયડેલું જે થોડું હતું એ સુંદર ઘીમાં સોતરી અંદર શેર હવા શેર જેટલું ગાયનું દૂધ પધરાવ્યું ચૂલા ઉપર. આટલી બધી મિશ્રી અને ખૂબ હલાવી અને એટલી સુંદર સામગ્રી કરી ઠાકોરજીને શેન ભોગમાં ધરી અને પછી સરાવ્યા, અનોસર કર્યા અને વૈષ્ણવને કે બેસો, હવે આજે આપણે બધાએ આ પ્રસાદ લઈ અને તમે પછી રાતના આરામ કરો. તો કે હવે અમારે સવારે વહેલા નીકળવું છે, એટલે 3 વાગે અમે કૂવે સ્નાન કરી આવશું. તો કે પછી તમને હું ફાનસ લઈ અને પાદર સુધી વળાવી જઈશ, કારણ કે અમારા ગામમાં કૂતરા બહુ છે, તમને હેરાન કરે એ મારાથી સહન ન થાય. પણ પહેલાં તમે આ મા પ્રસાદ લો. બધા વિચારે આણે આટલું બિચારીએ ધરાવ્યું છે, એમાં શું અમને દે, શું એ પોતે લે. એટલે કીધું કે ના, બપોરે અમે એટલો બધો ધરાઈને પ્રસાદ લીધો છે કે હવે અમારામાં જરાય ત્રેવડ નથી. તો કે ના, મારા ગળાના હમ છે, બધાએ બેસી જાઓ. અને બધાએ બેઠા. આટલું પીરસું, બધાએ લીધો. પાછું આટલું પીરસું, બધાએ લીધો. પાછું આટલું પીરસું. આટલું હતું એ જ્યાં સુધી એ વૈષ્ણવ ધરાઈને લીધું નહીં ત્યાં સુધી ખૂટ્યું નહીં. અને પછી એ મહાપ્રસાદ પેલા વૈષ્ણવે લીધો ત્યારે આ વૈષ્ણવે ચારે વિચાર્યું કે કોણ કહે છે કે ઠાકોરજીને વૈભવની જરૂર છે, કોણ કહે છે કે ઠાકોરજીને આ બધી જરૂર છે. આ વૈષ્ણવનો ભાવ તો જુઓ, 4 વૈષ્ણવને હાંચવા તોય આજે ખોટું નહીં. તો પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. અને પછી સત્સંગ કર્યો અને ગાયું, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન હે પ્યારે, માલા તિલક मनोहर बाने, त्रिभुवन के उजियारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. को जानू कहाँ पुण्य उदय भय, मेरे करजु पधारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. परमानंद करतन्यो चावर, परमानंद करतन्यो छावर, वारी वारी जाओ बलिहारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. तो आवा वैष्णव, आवो भाव. जो तमारो भाव खरेखर साचो होय तो ठाकोरजी तमारी लाज राखे छे, राखे छे, राखे छे. एमां कोई शंका ने स्थान नथी. बोलो वल्लभाधीश की जय. श्रीमद भागवत અને મારા ગુરુદેવને प्रणाम करूँ छूं. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
सुरभि सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछु बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास वृद्धि गोपिका गोपिका मारा दंडवत प्रणाम। हे वल्लभ વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર ચટાબીન સબજ ગમાય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में જાસોય નિવેરો સુર કા કહે ત્રિવિધ આંધરો बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण केरो દઢયેન ચરણ કેરો ભરોસો દ્રઢયેન ચરણ દ્રઢયેન ચરણ દ્રઢયેન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જા જા કરી જય શ્રી કૃષ્ણ.